અમદાવાદ મનપાએ અત્યાધુનિક જાહેર શૌચાલયોની કરી નવી પહેલ। શહેરી સ્વચ્છતા માટે એમસીએ 20 કરોડના ખર્ચે તૈયાર કર્યું આધુનિક ટોયલેટ। અપંગ બાળકો માટે ખાસ જોગવાઈ, બાળકો માટે ચેન્જિંગ રૂમ અને પ્રાથમિક તબીબી સાધનોની પણ સુવિધા। 31 માર્ચથી 5 એપ્રિલ દરમિયાન માવઠાની સંભાવના। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે માવઠું। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વ્યક્ત કર્યું અનુમાન। કચ્છમાં પણ થઈ શકે છે માવઠું। વડોદરામાં અસહ્ય ગરમીના કારણે વધુ 2 લોકોની તબિયત લથડી। મોપેડ પર બેસવા જતા દેણા ગામની મહિલા ચક્કર ખાઈને પડી ગઈ, તો કોઠી 4 રસ્તા પાસે ચાલતા જતા શ્રમજીવી ઢળી પડ્યા, એસએસજી હોસ્પિટલ ખસેડાયા। ઉનાળામાં આકરા તડકામાં અબોલ પ્રાણીઓ માટે દેવદૂત બન્યો કચ્છ વન વિભાગ। પ્રાણીઓ માટે જંગલમાં વન તળાવ અને કૃત્રિમ વોટર પોઈન્ટ ઉભા કરાયા। બીમાર પશુઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ। મહેસાણામાં મરચાનું વાવેતર કરનારને આવ્યો રોવાનો વારો। જોટાણા માર્કેટિંગ યાર્ડમાં મરચાના ઓછા ભાવ મળતા ખેડૂતો પરેશાન। ગત વર્ષ કરતા આ વર્ષે ખેડૂતોને મળી રહ્યા છે અડધા ભાવ। ખેડૂતોને આ વર્ષે 20 કિલો મરચાના મળી રહ્યા છે 300 થી 900 રૂપિયા ભાવ। ગત વર્ષે મળ્યો હતો 1200 રૂપિયા ભાવ। ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ માથે પડ્યો। ઓછા ભાવ મળતા ખેડૂતો મરચા વેચ્યા વગર પરત ફર્યા। પાટણ જિલ્લાના માર્કેટિંગ યાર્ડ બંધ। માર્ચ એન્ડિંગના કારણે 25 થી 31 માર્ચ દરમિયાન જિલ્લાના તમામ યાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રહેશે। 1 એપ્રિલથી ફરી રાબેતા મુજબ શરૂ થશે યાર્ડ। ગોધરામાં જૂથ પાણી પુરવઠાની લાઇનમાંથી પાણીનો વેડફાટ। તાલુકાના ગામોને જોડતી પાઇપલાઇનના વાલ્વમાંથી પાણીનું સતત લીકેજ। પાણીના વેડફાટથી સંલગ્ન જવાબદારોની બેદરકારી સામે આવી।